નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ ગ્રામ્યના ઉપલેટા તાલુકા કોલકી ગામે વૃદ્ધને અજાણ્યું જીવજંતુ કરડવાની ઘટના સામે આવી, જેમાં વૃદ્ધને સારવાર અર્થે તાત્કાલિક નજીકના ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। કોલકી ગામના વાલીબેન મૈદાસભાઈ ચાનિયારાને પગમાં રહસ્યમય બનેલ ઝેરી જીવડું કરડ્યા બાદ ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતા, જેમાં સ્થાનિક લોકો જણાવ્યા અનુસાર વાલીબેનની હાલતમાં અત્યારે સુધારો જોવા મળેલ। તાકેદારીની સુરક્ષાએ ધ્યાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ પંચાયત સાથે મળીને સાવચેતી ભાગરૂપે કોલકી ગામના દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો। બ્યુરો ચીફ રજનીશ કૌર, જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ। નમસ્કાર, હું ડોક્ટર સમીર લાલાણી, આયુષ મેડિકલ ઓફિસર, પીએચસી કોલકી। અમારા પીએચસી કોલકીની અંદરમાં કોલકી સહિત બીજા 11 ગામો આવેલા છે। એ 11 ગામો પૈકી અમારે ગઈ તારીખ 18/8/2025 ના રોજ કોલકી ગામની અંદર એક વાલીબેન હરદાસભાઈ ચનિયારા નામના માજી છે, 100 વર્ષના અંદાજે। એમને 18 તારીખે અજાણ્યું જીવડું કરડવાથી એ જે જગ્યાએ ડાબા પગમાં અંગૂઠા પાસે કરડ્યું હતું ત્યાં એને સોજો, લાલાશ અને રસી જેવી લક્ષણો જણાતા એમને ઉપલેટામાં ડોક્ટર પિયુષ કણસાગરા સાહેબની જે સર્જન છે એમની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા। પછી એમને એક દિવસ દાખલ રાખી અને બીજા દિવસે 19/8/2025 ના રોજ એમને ડિસ્ચાર્જ આપી દીધું હતું। એ દિવસે 19 તારીખના રોજ એમને ત્યાં બ્લડ ટેસ્ટ કરાવ્યું, એમાં WBC કાઉન્ટ 17,500 આવતા હતા, જે શરીરમાં ચેપ બતાવે છે। અને એને એક દિવસની સારવાર આપી અને પછી ઘરે એને ટેબ્લેટ ફોર્મમાં એન્ટીબાયોટિક ઓરલી આપવાની એમને સલાહ આપેલી છે। અને અત્યારે રોજ માજી એ કણસાગરા સાહેબને ત્યાં ડ્રેસિંગ કરાવવા જાય છે અને એને 2 દિવસ પછી પાછો એને એક બ્લડ ટેસ્ટ કરાવ્યો, એમાં WBC 20,000 આવતા હતા, એટલે ચેપ થોડો હજુ માજીના શરીરમાં બતાવે છે। એની રોજ ડ્રેસિંગ કરાવવા જાય છે અને માજીને અત્યારે 26 તારીખના આજને રિકવરી છે, સારું છે હવે। અને અમારા હેલ્થ વિભાગ તરફથી રોજ ઈ માજીનું જે ઘર છે ત્યાંથી આજુબાજુના તમામ ઘર અને તમામ ગામમાં આરોગ્ય વિભાગ તરફથી આવા સિમિલર બીજા કોઈ કેસીસ છે આ લક્ષણો વાળા કે નહીં એનો સર્વે કરવામાં આવે છે। તો બીજા કોઈ કેસ આ છેલ્લા 7 દિવસમાં અમને જોવા મળેલા નથી। હવે આ પર્ટિક્યુલર જે જીવડું એને અજાણ્યું જીવડું કરડી ગયું હતું એ કયું જીવડું કરડેલું હતું એ હજી સુધી જાણી શકાયું નથી। એટલા માટે આ બધા જે જીવજંતુ કે જીવડા હોય છે આ સિઝન દરમિયાન ખાસ વધારે જોવા મળે છે, એનો નાશ કરવા માટે ગ્રામ પંચાયતને સાથે રાખીને, સરપંચ સાહેબને સાથે રાખીને ડેલ્ટામેથ્રિન નામની જંતુનાશક દવાનો આખા ગામમાં, એ ઘર એની આજુબાજુ અને આખા ગામની અંદર છંટકાવ કરેલો છે, જેથી આવા બીજા કોઈ કેસ ના બને એની તકેદારી રહે। અને ગ્રામ લોકોને અને બીજા બધા લોકોને ખાસ વિનંતી કે આવો કોઈ કેસ જોવા મળે કે પોતાના ઘરમાં કે આજુબાજુમાં તો તાત્કાલિક હોસ્પિટલે સારવાર લેવા માટે જાય, તેથી એના શરીરમાં ચેપ આગળ વધતો અટકે અને સારવાર સમયસર મળી શકે।